આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. છે દરજી છે, પછી ઉતાર છે, એ બધી જ્ઞાતિ હાલે. પછી હા અમુક હલકું વરણ આવે છે એ નહીં. એટલે કોળી, હા, રબારી, રજપૂત એ બધા હાલે, બરાબર ને? હા હા એ બધા હાલે. હા, તો પછી નો કોણ હાલે ઈ કયો જરાક. આપણે દેવી પુત્રમાં ને એવા બધા આવે છે ને. દેવી પૂજક નો હાલે, બરાબર ને? હા હા. દેવી પૂજક નો ચાલે. એમાં શું છે આપણે આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો. હા બોલો. તમે વિડીયો મેક્યો નથી? હું રામજી બોલું છું, આપણે સુરતથી. મેં તમને થોડાક દી પહેલા ફોટો ને એવું મોકલાવ્યું હતું. આ નંબર ઉપરથી મોકલી દઉં? હા, રામજીભાઈ નારાયણભાઈ માંગરોળિયા. આમ ચિત્તલ ગામ છે મારું. હે? આપણે બધી વાત થઈ હતી, જો ને હું કામ કરો છો. મેં કારખાનું હાંકું છું હા. અને મેં ફોટા મોકલાવ્યા હતા હોતા. એમ? એક મિનિટ ચાલુ હા રાખો. જોઈ લઈએ હા આપણે. હા હા, જોઈ લો તો. બોલો તો, નંબર બોલો તો. 99 1 33 91 473. એક મિનિટ. 99 1 33 91 473. ફોટા મોકલા. વાતચીત ક્યાં કરી આપણે કઈ? મેં કીધું હતું ને બધું કારખાનું હાંકું છું ને એવું નથી કીધું? નહીં, આમાં તો કાંઈ વિગત નથી. તો લખી લો વિગત તમ તારે લખી હોય. હે નહીં? શું નામ શું તમારું? મારું નામ રામજીભાઈ નારાયણભાઈ માંગરોળિયા, ચિત્તલ ગામ, એક ગામ સુરત. નાનજીભાઈ નારાયણભાઈ માંગરોળિયા. નારણભાઈ માંગરોળિયા. માંગરોળિયા. હા હા, એ તો ખબર પડી ગઈ. ચિત્તલ. હા, ચિત્તલ. આમ સુરત હો. હા ને, સુરત. બરાબર. હા. હા. શું કામ શું કરો છો? કામ હીરાનું કારખાનું હાંકું છું, ફેન્સીનું. હીરાનું પોતાનું કારખાનું છે? હા, પોતાનું. કેટલા કમાવ છો? અત્યારે 50-60 હજાર રૂપિયા કમાવું છું. સારું હાલતું હોય તો વધારે કમાય. જ્યાં આગલા વર્ષે લાખ રૂપિયા કમાતો હતો. કેટલી કેટલી ઘંટી કેટલી છે? અત્યારે 5 ઘંટી છે. 5 ઘંટી. કેટલા કારીગર? કારીગર અત્યારે માનો ને કે 17 કારીગર છે. 17 કારીગર. બરાબર, સમજાઈ ગયું. એટલે એમાં કોઈ જગ્યા ખાલી હોય કોઈ આમ. હા, એ તો વધઘટ થતું હોય ને. હા. બરાબર. અને કારખાનું ક્યાં છે તમારું? મારું ગાયત્રીમાં. ગાયત્રીમાં પોતાની માલિકીનું છે? નહીં, એટલે કારખાનું માલિકીનું, કોઈ ઘર ભાડેકરનું. એટલે મશીન તમારા જે રહ્યા એ તમારા? એ તો બધું મારું ઘરનું હોય. ઘંટી હોય બધે ઘરની હોય. ઘંટી ઘરની અને મકાન ભાડે, હે ને? હા, મકાન ભાડે હોય. બરાબર બરાબર. પછી ત્યાં તમારું મકાન ઘરનું છે? આ મારા 2 મકાન છે. સુરતમાં 2 મકાન, એમ ને? હા, એક યોગી ચોક બાજુ છે, એક સીતાનગર પાસે. કોણ કોણ છે પરિવારમાં? પરિવારમાં 3 ભાઈઓ છે. 3 ભાઈઓ ભેળા. મોટો ભાઈ દેહમાં ખેતી કરે છે. 20 વીઘા જમીન છે. અને અમે 2 નાના ભાઈઓ આયા રહી. નાના ભાઈની રૂમ ચાલે છે અત્યારે. હું મારો બીજો નંબર. ભેળા એટલે ભેળો વહીવટ બધો તમારો? હા, બધોય વહીવટ ભેળો. 3 ભાઈઓનો વહીવટ ભેળો. એમ? એ મોટા છે? ભેગું જ આમ. એ મોટા છે નાના છે? આયા રે નાનો. દેશમાં ખેતી કરે મારથી મોટા. બરાબર. મારો બીજો નંબર. તમારી ઉંમર કેટલી થઈ? મારી ઉંમર 45. 45. તો અગાઉ લગ્ન થયા છે ને? હા, લગ્ન થયા પણ 3 મહિના જ બૈરી રાખી હતી. કારણ કે એમાં એમ હતું કે છેતરાઈ ગયા હતા થોડુંક ભૂલમાં. કેમ?
એટલે એ કે પાત્ર ભણેલું છે પણ હા અભણ પાત્ર હતું હમ. અને આમ બહુ ખબર ન પડતી, નાનું મગજ ઓછું કામ કરતું એવું પાત્ર હતું, સમજ્યા? હમ. આ લાવ્યો તો સુરત 2-3 મહિના આયા રાખી હતી, પછી જાતું કરી દીધું હતું એ પાત્ર. હમ. હમ. તો એવું કેમ ગોત્યું તમે? તમે તો આ સારું કમાવ છો ને? સારું કમાય છે પણ વિશ્વાસે સંબંધ થઈ ગયો પછી તો. એટલે નાતમાં હતું, કઈ નાતમાં છો તમે? પટેલ જ્ઞાતિ. તો તમારા પટેલ પટેલમાં જ્ઞાતિમાં જ હતો. અને તોય આવી રીતે થયું, નાના મગજ વિનાની આવી? હા નાનું મગજ જ હતું ખાલી? હા એ મગજ ઓછું કામ કરતું હોય, ક્યારેક બોલે તો હરખું બોલે, પછી ક્યારેક ન બોલે તો દરેક કામ તેમ બોલી નાખે. છે ક્યારે લગ્ન ક્યારે થયા હતા? લગ્ન થયા ને 13ની સાલમાં લગ્ન થયા હતા. 13ની સાલમાં લગ્ન થયા હતા? હમ. હા તો અત્યાર સુધી કેમ રહ્યા જોઈ? હવે એમ માનો કે અમુક પાત્ર મળતું હોય ન મળતું હોય એવું થાય ને, સારા મોડું થતું હોય. કેમ આપણે થોડીક પસંદગી ઓછી હતી એટલે. હજી ઊંચી પસંદગી છે? એટલે એમ નહીં, પણ આમ અમુક પાત્ર એમ માનો કે આપણે બહુ છોકરા વાળું હોય એવું ન ગોતતા હોય એવું બધું હોય ને, હા એ તો બરાબર છે. એટલે પછી એમાં ન મેળ આવ્યો, એમ સેટિંગ ન આવ્યું એમ. અચ્છા અચ્છા, ઠીક છે, બરાબર બરાબર. ત્યાં અત્યારે અમારી જ્ઞાતિમાં અત્યારે સારું હું ગમે એટલું કમાતા હોય તો નથી થતું, એનું નથી થતું, થઈ જાય એનું તરત થઈ જાય. હે અમુક પટેલમાં એ તકલીફ છે કા? હા અમુક આવારા માણસો હોય રખડતા હોય એનું તરત થઈ જાય, કારણ કે એને બધી જ્યારે કોઈ નજર ફરતી હોય, હમ. આપણે પાસે એવા માણસો હોય નહીં, સમજાય એવી લાઈનના. એ વાત તો સાચી સાડી. હા તો હવે આપણે આમ કયા સમાજમાં ગણતરી છે? એટલે હા હલકો સમાજ નહીં, પણ આમ કે થોડીક બીજી જ્ઞાતિ હોય તો હાલે, એમ કઈ વાંધો નહીં તમતારે. હલકો એટલે કેવો? આપણે માનો બ્રાહ્મણ છે, દરજી છે, પછી ઉતાર છે, એ બધી જ્ઞાતિ હાલે. પછી હા અમુક હલકું વરણ આવે છે એ નહીં. એટલે કોળી, હા રબારી, રજપૂત એ બધા હાલે, બરાબર ને? હા એ બધા હાલે. હા તો પછી નો કોણ હાલે એ કયો જરાક? આપણે દેવી પુત્રમાં ને એવા બધા આવે છે ને. દેવી પૂજક નો હાલે, બરાબર ને? હા દેવી પૂજક નો ચાલે. એમાં શું છે, આપણે તરીકામાં આપણે ભળી જાય એવું માં પાત્ર હોય એટલે હાલે, સમજી ગયા? આ દેવી પૂજક થી તો હલકું પાત્ર હલકું ગણાય, બરાબર ને? હા એટલે એટલે અમારી જ્ઞાતિમાં, બાકી આમ તો માણસ તો માણસ છે. ભલે ભલે પણ નો હાલે ને. ભલે એને નામ મોટું આપ્યું છે પણ દેવી પૂજક કે એને દેવી પૂજક નામ, પણ આમ આમ હલકું ગણાય વર્ણ, બરાબર ને? હા તો ઓલો કરણ સાથળિયા ને એ લોકો તો આમ બહુ બોલું સનાતની ને હિન્દુ ધર્મનું રક્ષણ ને એવા બધા વિડીયો હું તો જોઉં છું, એટલે જ કહું છું. તો એ હિન્દુ નહીં હોય કેવી રીતે છે? સનાતની છે એમ કે છે. કોણ એ? કરણ સાથળિયા કરીને એક ભાઈ છે, આમાં વિડીયો હું તો જોઉં છું, ક્યાંના આપણને કઈ ખબર નથી, પણ એ સનાતન નું બહુ કરે, હિન્દુ નું બહુ કરે. તો આપણે હિન્દુ નો ગણાય આ દેવી પૂજકો? હિન્દુ જ ગણાય ને. ઠીક, તો પણ એની લગ્ન ન કરાય, બરાબર ને? હિન્દુ ગણાય તોય એટલે હલકા હિન્દુ, પણ હલકા હિન્દુ, બરાબર ને? હા હલકી જ્ઞાતિ હલકી, એમ બીજું ક્યાં નહીં. માણસ તો આમ છે જ, માણસ હારસો હારા હોય એમાં, એવું નથી કે બધા માણસો વીક હોય, પણ અમુક જ્ઞાતિ હોય નો સ્વીકારે, એમ થાય ને કે હલકી જ્ઞાતિમાં કર્યું, એમ આપણે આડાહોળા વ્યવહારમાં ઓલું માથાકૂટ થાય. બરાબર બરાબર, સાચી વાત સાચી વાત. નકર ત્યાં માણા તો માણા બધા સારા જ માણસો હોય ને, એમાં સાચી વાત. ભગવાને આ બધા વિડીયો મેલતા ને, એટલે મેં કીધું થોડું આ દેવી પૂજક તો બહુ ઊંચી જ્ઞાતિ ગણાય, કેમ કે એટલું બધું રક્ષણ ઈ કરે છે કે એને તો બહુ મોટું સ્થાન મળવું જોઈએ. પણ હવે આ તો લોકો તો એને બધે તમે તો પટેલ છો અને કયો છો, પણ મારા તો ઘણા વિડીયો છે, એમાં કોળી હોય કે બીજી કોઈ જ્ઞાતિ હોય, બક્ષીપંથી જ્ઞાતિ હોય, એ લોકો એમ જ કે ભાઈ દેવી પૂજક નહીં, દેવી પૂજક નહીં. તો એ તો મોટો ટેકો લઈને ફરે છે, એટલે આપણે એમ થાય ને કે આપણે પૂછીએ તો ખરા ખરેખર શું છે કે આ સનાતન હિન્દુ નાન તેમ ગણાય છે. આપણે તો ભાઈ ક્યાં ગયા ન હોય, પણ એમાં શું છે, આ લોકો જરીક એમ બાંધવાનું ને એવું થોડુંક વધારે આ બધી વાતો આપણે સાંભળી છે, આપણે ક્યાંય નજરે નથી જોયેલું એવું, પણ માણસો તો બધા સારા જ હોય, એમ કે બધા વધારે બધા કઈ બેકાર ન હોય માણસો હોય અમુક, એ તો બધી જ્ઞાતિમાં હોય, તો અમારી જ્ઞાતિમાં એવા હોય, એવું કઈ ન હોય કે ન હોય. ના ના, સાચી વાત સાચી વાત છે. સારા મોળા માણસો બધી જ્ઞાતિમાં હોય. ના ના, બરાબર બરાબર. પછી પરિવારમાં તમારા બધા, તો તમે કોની સાથે રહ્યો છો ત્યારે? નાના ભાઈ સાથે. એમ તો કહો ત્રણેય ભાઈ ભેગા જ છે આમ, પણ નાના ભાઈની રૂમ અહીંયા હાલે છે. એની રૂમ હાલે છે. રસોઈ પાણીનું કેવી રીતે? રસોઈ પાણીનું એને ફાઈન ઘરના, અમારા ફાઈન ઘરના બનાવે ને, બધું એ જ બનાવે. હે ઠીક, એટલે એની હારે જો એમ ને. હા આ વતનમાં વતન કયું તમારું દેહમાં? ચિત્તલ પ્રોપર ચિત્તલ. મોટભાઈ અહીંયા રહે, મારી બા અને મોટભાઈ બે અહીંયા રહે, ખેતી કરે. અને કેટલા સમયથી ત્યાં તમે વહી ગયા? સુરત.
સુરત 8 હું ભણીને આવી આવ્યો છું. હે હા, તો અહીંયા તમારા મકાન છે કે નથી, શું છે? અહીંયા અમારે 4 મકાન દેશમાં છે. એટલે આ ચિત્તલની વાત કરું છું. હા, શીતલમાં, અને એક જૂની જગ્યા હોતન પડી છે જૂના મકાનની. હે હા હા, એમ બધી રીતે સારું છે, પણ પાત્ર થોડુંક સારું છે બીજું કઈ. વ્યવસ્થિત આપડા ભળી જાય એવું પાત્ર હોય ને એટલે હાલે આપણે. થોડુંક સત્સંગી હોય. અત્યારે હું આમ મંદિરે જવાનું હોય, સ્વામિનારાયણ મંદિરે. દર રજાએ દાદાભાઈ મંદિરે હોય સ્વામિનારાયણ, સત્સંગ પત્સંગ સાંભળીને પછી વી આવવાનું હોય. હા. આજ મેં તમારો વિડીયો એક જોયો તો, આપણે પાળિયાદ ને ઓલા રીનાનો, રીનાબેન નો સાંભળ્યો તો. એટલે મેં કીધું પાત્ર આવતા હોય, મેં કીધું કદાચ એવું પાત્ર હોય તો તમ તારે આપણે વાતચીત કરાવી, આપણે ત્યાં જોઈન કરવું હોય ને એ લોકો જોઈન કરે, બીજું શું કઈ. હવે ઈ રીનાબેન નું તો થઈ ગયું છે. હા, તે વાંધો નહીં, તમ તારે એવા પાત્ર તો આવતા જ હોય ને. હા, એ તો આવે રાખ. હા, હું નથી વાત કરો તો બધાની. હા, બરાબર ને. હા, એ તો એમ જ હોય ને. કાંઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલો. બરાબર, આપણે એમાં ફોટા આવેલા નથી. યુટ્યુબ ઈ ફોટા રહ્યા ને, એ જૂના થઈ ગયા, ડાઉનલોડ નથી થતા. હાલો બીજા મોકલી દો. બીજા મોકલી દો એટલે તમારું છે ને આપણે યુટ્યુબ માં મૂકી દઈએ. બરાબર ને. હા, ચડાવી દેજો નામ, આપણે ફોટા મોકલી દો. બરાબર. હા, કાંઈ વાંધો નહીં. હા, ભલે ભલે. જય સોમનારાયણ. હા, વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.